અને હવે અન્ય સમાચાર પર નજર કરીશું। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। વડગામની કોદરામ દૂધ મંડળીમાં વિવાદ થયો। 11 લાખની ઘટ મુદ્દે મંડળીના ચેરમેન અને પશુપાલકો સામસામે આવી ગયા। ખેડૂતોના વિરોધ બાદ ચેરમેને આપેલા નિવેદનથી મામલો ગરમાઈ ગયો। 11 લાખ બનાસ ડેરીએ દંડ ફટકાર્યો હોવાનો ચેરમેનનો દાવો। દૂધની કપાતમાં 6 લાખ છે, બાકી દૂધ મંડળીની અગવડતાનો દંડ તેવું ચેરમેને કહ્યું। જૂની બિલ્ડિંગ હોવાને કારણે બનાસ ડેરીએ મોટો દંડ ફટકાર્યો। પશુપાલકોએ મંડળીના હિસાબની નકલ રજૂ કરીને સવાલ ઉઠાવ્યા। એક વાઉચરમાં 11 લાખ દૂધની ઘટ તરીકે હિસાબમાં દર્શાવ્યા તેવું પશુપાલકનું કહેવું છે અને બીજા વાઉચરમાં ડેરીએ માત્ર 50,000 પેનલ્ટી તરીકે આપ્યા। દંડ 11 લાખ હતો તો એક જ વાઉચરમાં કેમ દાખલ ન કરાયો તે પણ સવાલ છે। ઉલ્લેખનીય છે કે કોદરામ દૂધ મંડળીમાં વાર્ષિક સાધારણ સભામાં માત્ર 6.25% નફો વહેંચવાની વાત બાદ મામલો ગરમાયો હતો। પશુપાલકોએ સવાલ ઉઠાવતા ચેરમેને એવો જવાબ આપ્યો હતો કે પંખાને કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહે અને એટલે 11 લાખ રૂપિયાના દૂધની ઘટ પડી છે। આ મામલે વિવાદ વકર્યા બાદ હવે ચેરમેનનું કહેવું છે કે દૂધ મંડળીની જૂની બિલ્ડિંગ હોવાને કારણે બનાસ ડેરીએ મોટો દંડ ફટકાર્યો છે। મંડળીમાં સુવિધાઓ નથી, જેને કારણે નફો ન થતો હોવાનો પણ ચેરમેને દાવો કર્યો। ગાયના દૂધનું પ્રમાણ 88% હોવાથી પણ નફો ઓછો થાય છે। અસુવિધાઓના કારણે અમુક તો સફાઈના ને એવા બધા જે તે સગવડો નથી, તે આઈએસઓના ને એવા બધા કાયદાને લીધે દંડ મળે જ ગયેલા છે। એના બધા પૈસા કપાત થયેલા છે, એના લીધે નફો ઓછો 2000 સુવિધાઓના લીધે નફો 12% જ દૂધ છે ભેંસનું, 88% દૂધ છે ગાયનું, એના લીધે ભાવ વધારો વધતો નહીં। તો આ તરફ પશુપાલકોનો આક્ષેપ છે કે એક વાઉચરમાં 11 લાખ રૂપિયા દૂધની ઘટ તરીકે દર્શાવાયા છે, તો અન્ય વાઉચરમાં બનાસ ડેરીએ માત્ર 50,000 રૂપિયા પેનલ્ટી તરીકે આપ્યા। 11 લાખ જ પેનલ્ટી છે તો એક જ વાઉચરમાં કેમ નથી રજૂ કરાયા? ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ બધું કરાઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા। હવે બનાસ ડેરી તરફથી પ્રક્રિયા સામે આવે તો ચિત્ર સ્પષ્ટ થઈ શકે। મિલ્ક ઘટમાં 11 લાખ રૂપિયા દર્શાવેલા છે અને એની નીચે પેનલ્ટી જે એમનું વાઉચર નંબર છે 1724 એ પેનલ્ટીમાં 50,000 રૂપિયા દર્શાવે। પેનલ્ટી હોય તો 11,50,000 એમને કેમ આમાં દર્શાવી નથી? હવે રહી વાત તો જો આ પેનલ્ટી તરીકે અહીંયા દર્શાવું તો આની ઓડિટ બનાસ ડેરી કરે છે અને બનાસ ડેરીએ આવું કોઈ પેનલ્ટી એમની જોડેથી લીધેલી નથી અને બનાસ ડેરીમાં એ પકડાઈ જાય માટે એમને આ એમનો ભ્રષ્ટાચાર મિલ્ક ઘટમાં દર્શાવ્યો છે।